અમદાવાદમાં સરકારી નોકરી મુદ્રા લોનના નામે ઠગાઈ કરવામાં આવી 76 લોકો સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે। સમાજ કલ્યાણ વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી તો નોકરી આપવા માટે 12 લોકો પાસે 48 લાખની છેતરપિંડી કરવામાં આવી। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, કઈ રીતે લાલચ આપવામાં આવી, કેટલા લોકોને ઠગવામાં આવ્યા છે? કુલ 76 લોકો સાથે આ છેતરપિંડી કરવામાં આવી છે અને કુલ 54 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ છે। અલગ અલગ બે મોડસ ઓપરેન્ડી એટલે કે સમાજ કલ્યાણ વિભાગમાં નોકરી આપવા બહાને અને તથા મુદ્રા લોન એટલે કે 10 લાખની જે મુદ્રા લોન સરકાર દ્વારા આપવામાં આવે છે તે પાસ કરાવી આપવાના બહાને આ 54 લાખ અને 40,000 રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે। જેમાં અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા રમીલાબેન પટેલ અને અન્ય એક એજન્ટ કે જે વિજાપુરના છે તેવા લાલાભાઈ નાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને કુલ 76 લોકો સાથે જે છેતરપિંડી થઈ છે તેમાં 12 લોકો પાસેથી 4 લાખ રૂપિયા નોકરી આપવાના બહાને એટલે કે કુલ 48 લાખ રૂપિયા તેમની પાસે પડાવવામાં આવ્યા હતા અને 64 લોકોને લોન આપવાના બહાને 6.40 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી। જે મામલે અમદાવાદ EOW ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીની શોધખોળ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।